અંદાજિત 15,000 જેટલા સ્વયંસેવકોની વિશાળ ફોજ, અંદાજિત 12,000 કિલો જેટલા ઘીમાં બનતી શુદ્ધ મીઠાઈ, લાખો લોકોની રસોઈ, અનેક સ્વયંસેવકો, અનેક લોકોથી આજે ગુજરાતનું સૌથી મોટું રસોડું ધમધમી રહ્યું છે. જી હા, આવું એટલા માટે કહી રહ્યા છીએ કે હાલ અમે જામકંડોળાની ભૂમિમાં છીએ અને આજે અહીં ગુજરાતનો સૌથી મોટો લગ્નોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. જી હા, કારણ કે જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા 511 દીકરીઓના સમૂહ લગ્નનો સૌથી મોટો ઉત્સવ છે તે ઉજવવા જઈ રહ્યો છે અને જેનું શાહી ભોજન છે તે અત્યારે બની રહ્યું છે. ત્યારે આવો નિહાળીએ ગુજરાતના સૌથી મોટા લગ્નના સૌથી મોટા રસોડાને વાત ગુજરાતી પર. તો હાલ જે રીતે આપણે જોયું કે લાખો લોકોની રસોઈ બનવા જઈ રહી છે, ત્યારે જે રસોડું છે, જે ભાઈ રસોઈ બનાવી રહ્યા છે, જેમના પર રસોઈની જવાબદારી છે, તે આપણી સાથે જોડાયા છે. તો આવું તેમની સાથે જ વાત કરીએ. શું નામ છે તમારું? અશ્વિનભાઈ. શું કહેશો અશ્વિનભાઈ? સૌ પ્રથમ તો કેટલા લોકો અત્યારે કામે લાગેલા છે? આપણે જોઈએ છે કે વિશાળ રસોડું છે, અનેક આપણે ટોપમાં જોઈએ છીએ રસોઈ અત્યારે બની રહી છે. તો કેટલા લોકો જમવાના છે અને ક્યારથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે? આપણે 19 તારીખથી ચાલુ કર્યું છે. જી. રસોઈ 2.5 લાખ માણાની છે. ઓહો, તો 2.5 લાખ લોકોની રસોઈ બની રહી છે ને 19 તારીખથી, એટલે કે આપણે જોઈએ તો જે આટલા દિવસોથી તૈયારીઓ ચાલુ છે, તો શું શું રસોઈ બની રહી છે? આપણે પહેલા મોહનથાળ બનાવ્યો, પછી અડદિયાનો લચકો બનાવ્યો, પછી આપણે ગુંદીને રાતે નાસ્તો હતો ત્યારે ગુંદીને ગાંઠિયા સંભારો ને એ બનાવ્યું. અત્યારે આપણે દાળ ભાત શાક ને રોટલી ને એવું બનાવ્યું. ઊંધિયું. મોહનથાળની કે દિવસથી બની ગયું ને કેટલા તેમાં આપણે જોઈએ તો કેટલા શું ઉપયોગ કરવામાં આવ્યો છે? એમાં શુદ્ધ ગોપાલનું ઘી છે, ચણાનો લોટ ને ખાંડ અને કાજુ બદામ, અને આપણે એ બનાવ્યું છે આપણે 20,000 કિલો. ઓહો, 20,000 કિલો. હા. અને અડદિયાનો લચકો બનાવ્યો છે 18,000 કિલો. કેટલા લોકો કામે લાગેલા છે આમાં? અત્યારે 600 માણાની ટીમ છે. 200 માણા રસોઈયા છે, બીજા કામ કરવાવાળા છે. એટલે 600 લોકો અત્યારે રસોઈ બનાવી રહ્યા છે. તો શું શું રસોઈ બનવી છે આપણે જોવી છે? અહીંયા આપણે રોટલી બનાવે લાઈવ ગરમ. કેટલા લોકો અત્યારે રોટલીમાં લાગેલા છે? આમાં 80 જણા છે. આ બાજુ 80 જણા અત્યારથી રોટલી બનાવે છે. હજી તો સવારનો સમય છે ને હજી આજે રાત્રે છે ભોજન લેવાનું છે ને અત્યારથી આપણે જોઈ શકીએ છીએ કે રોટલીઓ છે તે બનવાની શરૂ થઈ ગઈ છે. પછી આપણે જોઈ શકીએ છીએ કે આવડા ટોપ કદાચ આપણને કોઈ લગ્નમાં જોવા ન મળ્યા હોય, એટલા મોટા ટોપ છે. તો એમાં શું શું બની રહ્યું છે? આમાં સબ્જી છે અત્યારે. આ સબ્જીના છે 4 ટોપ. આવા 4 ટોપ છે. હા, અત્યારે ચાલુ છે. આ એક ટોપમાંથી કેટલા લોકો જમતા હશે? આમાં 30,000. 30,000 ટોપ છે ને તેમાં આપણે જે રીતે વાત કરી કે 30,000 લોકો છે એક ટોપમાંથી જમવાના છે. અને આવા તો અનેક ટોપ છે. જે રીતે તેમને વાત કરી કે આવા અનેક લોકો છે આવવાના છે ને તેમની માટે જે રસોઈ બની રહી છે તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આપણે શાક જોઈ રહ્યા છીએ કે બની રહ્યું છે. આ શાક બનાવવાની શરૂઆત ક્યારથી થઈ હતી? હજી તો સવાર છે ને અત્યારે જ આપણે જોઈએ છીએ કે તો કેટલા વાગ્યામાં ચાલુ કરી દીધું હતું? આ 5 વાગ્યામાં. સવારે 5 વાગ્યામાં. અને હજુ તો રાત્રે જમણવાર થવાનો છે. તો અત્યારથી શાક તો હજી બાકી છે બનાવવાનું. આ બપોરે અત્યારે 25-30,000 માણાનું છે ને એનું. ઓકે ભાઈ, રાત્રિનું ભોજન પણ આ એ અલગ છે હજી. એ પાછું ચાલુ કરશું બીજું. એ હવે ચાલુ થશે. રાત્રે કેટલા લોકોનું ભોજન બનાવવાનું છે? રાત્રે આજ રાત્રે 2.5 લાખ માણસ. 2.5 લાખ માણસોનું. તો જે રીતે વાત કરી તેમને કે 2.5 લાખ લોકોની હજુ તો આ બપોરનું ભોજન બની રહ્યું છે. બીજું શું શું બની રહ્યું છે? મગની ને મિક્સ સબ્જી છે. આ સાંજનું છે. એટલે આ મગ છે. હા, કઠોળ પાસા. આપણે જોઈ શકીએ છીએ કે કેટલી મોટી સંખ્યામાં કઠોળ છે ને જે મગનું શાક. તેમને જે રીતે વાત કરી કે કદાચ આટલું બધું આ કેટલા લોકોનું હશે? હા, 20,000 માણસ. 20,000 લોકોના અત્યારે મગનું શાક છે તે તૈયાર થઈ રહ્યું છે. અને આ જોઈ શકીએ છીએ કે બટેટા છે તે સંભાળીને રાખ્યા છે. જોઈ શકો છો આ ટોપ છે તે આખો બટેટાથી ભરેલો છે. આ કઈ રીતે કાપવામાં આવે? કારણ કે આપણે થોડા કાપવું હોય તો પણ અનેક લોકો જોઈ. ક્યારથી આ શરૂઆત થઈ? આપણે હાથે જ કાપી છે. 400 માણાની ટીમ છે કાપવા વાળી. 400 લોકો કાપે છે? હા, 400 લોકો છે તે બટેટા સમારે છે. તેમને જે રીતે વાત કરીને આપણે જોઈ શકીએ છીએ કે આખો ટોપ છે તે બટેટા સમારીને ભરેલો છે. અને જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે આવા તો અનેક ટોપ છે તે અનેક વસ્તુઓથી ભરેલા છે. બીજું શું શું બની રહ્યું છે? મગનું શાક આ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. નાખીને ચાલુ થઈ ગયું. ઓલું બાકી છે શાક. આ કમ્પ્લીટ થાય છે. જી. તો મગના શાકના પણ અનેક ટોપ આપણને જોવા મળી રહ્યા છે. આમાં કેટલા લોકો લાગેલા છે? એમાં 15-20 જણા છે ખાલી આ મગના શાક બનાવવા માટે.
ઓહો, તો આ મગને પણ મોટી સંખ્યામાં બાફવા અને એવું એ બધું ક્યારથી શરૂ થઈ ગયું? સવારે 5 વાગેથી. સવારના 5 વાગ્યાથી. અને હજુ આ ક્યાં સુધી શરૂ રહેવાનું છે? આ 3 વાગ્યા સુધી. 3 વાગે કમ્પ્લીટ થઈ જાય. શું કહેશો પછી જે રીતે આપણે આ જોઈ શકીએ છીએ કે ટમેટાને જે રીતે આ કઈ રીતે કરવામાં આ ક્યારથી? ગ્રેવીના મશીનમાં ધોઈને પીલીને પછી ગ્રેવી કરી નાખે મગના શાકની. તો આ પ્રકારની તમામ ગ્રેવી પણ તૈયાર કરવામાં આવી રહી છે. પછી આપણે જોઈ શકીએ છીએ કે અહીં શું બની રહ્યું છે? ચાવલ. જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં જે લોકો આવવાના છે તેમની માટે જે ભાત બની રહ્યા છે ને આપણે જોઈએ હજી તો સવારનો સમય છે, રાત્રે ભોજન સમારંભ થવાનો છે. અને જે રીતે આપણે જોઈએ તો જાણે કોઈ મોટો પહાડ હોય ભાતનો, તે પ્રકારે ભાત અત્યારે તૈયાર છે. અને હજુ તો જે બનવાના શરૂ છે, રાત્રિ સુધી સતત ભાત છે તે બનવાના છે. કેટલા લોકોના ભાત બની રહ્યા છે? આ 2.5 લાખ માણસના બને છે. ક્યારથી આ તમે ચાલુ કરી દીધું છે? આ 6 વાગે ચાલુ કર્યું. તો હજી શરૂ જ છે? શરૂ. ક્યાં સુધી આ ભાત બનવાના શરૂ રહેશે? આ સાંજે 9 વાગ્યા સુધી. 9 વાગ્યા સુધી સતત ચાલુ રહેશે. અને આપણે જોઈ શકીએ છીએ કે આટલા બધા આપણે જોઈએ તો અત્યારથી આટલા બધા ભેગા થઈ ગયા છે. તો કેટલા હજુ કેટલા બનશે? હજી તો આ 10% જ છે. ઓહો, બીજા તો હજી બનવાનું ચાલુ છે. હજી જે રીતે આપણે જોઈએ અત્યારથી જ આપણને જે પર્વત દેખાય છે તે હજી 10% કહી શકાય કે એટલા જ ભાત બન્યા છે, પરંતુ હજુ વધારે બનવાના છે. અને જે રીતે તેમને વાત કરી કે સતત છે તે ચાલુ રહેવાનું છે, રાત્રે ભોજન છે ત્યાં સુધી ચાલુ રહેવાનું છે. જે રીતે તમે જોઈ રહ્યા હશો કે જે તમને આ જે દેખાય છે તે તમામ પ્રકારના પાપડ છે તે પાપડ ભરવામાં આવ્યા છે. અને આટલા બધા મોટી સંખ્યામાં જે લોકો આવવાના છે અને તેમની માટે અત્યારે પાપડનું આપણે જોઈએ તો ગણાઈને એટલા પાપડના આપણને ભરેલા જે કોથળીઓ છે તે ભરેલી દેખાય છે. શું કહેશો, કેટલી છે? આ 300 કોથળીઓ છે. ઓહો, 300 કોથળીઓ છે તે ભરેલી છે પાપડની. હા. તો આને ક્યારે તૈયાર કરવામાં આવ્યો હતો? આ સાંજે, કાલ સાંજે તૈયાર. ગઈકાલે સાંજે. ગઈકાલ સાંજથી તૈયાર કરવામાં આવ્યું હતું. તો જે રીતે આપણે જોઈએ છીએ કે અનેક પ્રકારની જે કોથળીઓ છે તે પાપડની ભરેલી છે. અને 300 જેટલી કોથળીઓ છે તે પાપડની ભરવામાં આવી છે. શું કહેશો કે આપણે જોઈએ તો જે મસાલા છે તે પણ અત્યારે બાઉલ ભરવામાં આવ્યા છે. તો શું કહેશો, કેટલા મસાલા છે અને કઈ પ્રકારના તેલના ડબ્બાઓ અનેક આપણને જોવા મળે છે? આ સિંગ તેલમાં બનાવી છે. સિંગ તેલ છે, દરેક વસ્તુ સિંગ તેલમાં બને. હા. અને આ બધું મસાલા છે બધા વઘારના ને એવા બધું કાઢેલા, ચટણી, મીઠું, જીરું ને બધું. સિંગ તેલના કેટલા ડબ્બા છે? આ એવા છે 600 ડબ્બા. ઓહો, 600 ડબ્બા સિંગ તેલના. પ્યોર સિંગ તેલ. અને સાથે આટલા મસાલા પણ છે. હા. તો જે રીતે વાત કરી કે 600 સિંગ તેલના ડબ્બા છે ને અનેક પ્રકારના મસાલા આપણને જોવા મળી રહ્યા છે. લાકડા પણ જોવા મળી રહ્યા છે. તો કેટલા લાકડા, બળતણ કેટલા હશે? લાકડા 3000 મણ મૂકવા. ઓહો, તો ત્યારે આટલા લોકોનું જે રસોઈ છે તે બનતી હોય છે. તો જોઈ શકો છો કે આ મોહનથાળ છે ને ઉપરથી કાજુ બદામ છે તે તમને દેખાતા હશે. અને ચોકીઓ છે. આ ચોકીઓ એટલી છે કે આપણે ગણી નથી શકતા, એટલી બધી જે ચોકીઓ છે તે અત્યારથી તૈયાર કરવામાં આવી છે. મોહનથાળ તૈયાર કરવામાં આવ્યો છે, મીઠાઈ છે. અને આપણે તો ત્યાં તો ભોજનમાં મીઠાઈ આપવાનું ખૂબ મહત્ત્વ રહેલું છે. અને એમાં પણ લગ્ન જેવો પ્રસંગ હોય તે જ્યાં અનેક મહેમાનો આવતા હોય છે, મહેમાનોના મોં મીઠા કરાવવાની જે પ્રથા રહી છે તે ઉજવવામાં આવી છે. અને એટલા માટે આપણી ભૂમિ છે ક્યાંક ને ક્યાંક આ ઉત્સવ છે તેને ખૂબ હૃદયને ખૂબ નજીક હોય છે. કારણ કે લગ્ન હોય છે, અનેક લોકો જે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતા હોય છે ને ત્યારે મોં મીઠું કરવાની જે પ્રથા છે તે કાયમ ચાલતી આવી છે. શું કહેશો કે મીઠાઈ બની છે આટલી બધી અને આટલી મોટી સંખ્યામાં મીઠાઈ બનાવી, તો ક્યારથી આ બની ચૂક્યો છે મોહનથાળ? આપણે જોઈએ અનેક લોકોનો મોહનથાળ બન્યો છે. ક્યારથી તમે બનાવ્યો? આપણે 22 તારીખે ચાલુ કર્યો. 23, 22 ને 23 2 દિવસ બનાવ્યો. 6000 કિલો લોટનો બનાવ્યો, 6000 કિલો ઘી અને 5000 કિલો ખાંડ નાખેલી છે એમાં. 6000 કિલો ઘી? હા, એટલે 20000 કિલો બનાવ્યો. તો કેટલી ચોકીઓ હશે આવી? ચોકીઓ છે 1200 જેવી. 1200 ચોકીઓ છે? આ તો ખાલી બપોરનું અત્યારે જમણવાર છે ને એની. ઓકે, આ ખાલી બપોરની જ છે હજી. અને હજી રાત્રિનું જે મુખ્ય ભોજન છે તેનું તો હજી મીઠાઈ છે એની અંદર આપણે મૂકીએ. તો આપણે જોઈએ કાજુ બદામ પણ અનેક જોવા મળે છે ઉપર આપણને. તો કેટલા કાજુ બદામનો ઉપયોગ કરવામાં આવ્યો છે? કાજુ બદામ 900 કિલો બદામની પતરીને કાજુ નાખે. 900 કિલો કાજુ બદામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શું કહેશો કે મીઠાઈ બની રહી છે, તો મીઠાઈ બનાવવામાં કેટલા લોકો લાગ્યા હતા? મીઠાઈમાં 100 જણા લાગ્યા. 100 જણાએ મીઠાઈ બનાવી છે. અને મીઠાઈમાં જે રીતે આપણે જોયું મોહનથાળ છે,
એક મોહનથાળ છે, બીજો અડદિયાનો લચકો હોય. અળદિયાનો લચકો પણ છે. આપણી આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉજળી છે, કારણ કે અહીં ભગવાન પણ મહેમાન બનવા માટે આતુર હોય છે, કારણ કે એની મહેમાન ગતિ છે કાયમ. એનું હૃદય છે સૌરાષ્ટ્રવાસીઓનું, જેટલું હૃદય મોટું છે તેટલી મહેમાન ગતિ પણ મોટી રહી છે. તમે આ જોઈ શકો છો, આ ઘી છે. ઘીની નદીઓ શબ્દ સાંભળ્યો હશે, અને સૌરાષ્ટ્રમાં જ કદાચ જોવા મળી શકે છે. જે રીતે ઘી છે, ઘીમાં આપણે લચકો તૈયાર થઈ રહ્યો છે, લચકો બન્યો છે, અને ઘી કેટલું તરી રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે જ આપણે કહેતા હોઈએ છીએ કે આમ કાઠિયાવાડમાં કોક દી તું ભૂલોય પડ ભગવાન, થાને અમારો મહેમાન, તારા એવા તે કરીએ સન્માન કે તને સ્વર્ગરે ભૂલાવીએ સાંભળા. કદાચ આ પ્રકારની જે અહીં ભાવના છે તે આપણને જોવા મળતી હોય છે. અને જે રીતે આપણે જોયું કે આ લચકો બની રહ્યો છે અને ઘીમાં કદાચ ડૂબેલો લચકો છે, પહેલી વખત આ પ્રકારના દ્રશ્યો કદાચ જોયા છે. શું કહેશો આને લઈને? આપણે આ 6000 કિલો લોટનો બનાવ્યો, 6000 કિલો ઘી ને 18-19 કિલો બનાવ્યો. 18-19 કિલો લચકો છે, 6000 કિલો ઘી. કદાચ આપણને વિશ્વાસ પણ ના આવે એટલું ઘી છે તે અહીંયા આપણે જે રીતે પીરસવામાં આવી રહ્યું છે. શું કહેશો કે આમાં કેટલા લોકો લાગેલા હતા? આમાં 120 જણા. 100 જણાએ જ આ બનાવ્યું છે. અને આ ક્યારથી બનાવવામાં આવ્યું છે? આ આપણે બનાવ્યો 23 તારીખ પછી, 23 ને 24. તો આપણે જોઈએ તો આવા અનેક ટોપ આપણને જોવા મળે છે. કેટલા ટોપ છે આ ભરેલા છે? આવા 25 ટોપ છે. 25 ટોપ આવા ભરેલા છે. શું કહેશો કે આને કઈ રીતે પહોંચાડવામાં આવશે ને તે તમામ પ્રકારનું શું કરવું? આ ટબમાં એને ટબ ભરીને ત્યાં લઈ જશે. જી, આમાં પણ આપણને કાજુ બદામ ને તમામ પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ જોવા મળી રહ્યા છે. તો એ કેટલા ઉપયોગ કરવામાં આવ્યા છે? આમાં 900 કિલો કાજુ બદામ નાખ્યા. 900 કિલો કાજુ બદામ ઉપયોગ કરવામાં આવ્યા છે. અશ્વિનભાઈ, શું કહેશો? આપણે જોઈએ છીએ કે શાક સમારવામાં આવી રહ્યું છે, અનેક પ્રકારનું જે આપણે કઈ શાકભાજી પણ અહીંયા છે. કેટલું શાકભાજી અત્યારે આપણે જોઈએ તો સમારવામાં આવી રહ્યું છે, અને કેટલા લોકો સમારી રહ્યા છે, અને શું શું શાકભાજી છે? આપણે સાંજે બટેટા 10,000 કિલો બટેટા સુધાર્યા છે. રીંગણા 1500 કિલો રીંગણા નાખ્યા છે, 1500 કિલો વટાણા નાખ્યા છે, 2000 કિલો ફુલાવર નાખ્યા. અને કેટલા લોકો આમાં કામે લાગે? આમાં સાંજે 300 જણા હતા. 300 જણા સુધારે. અત્યારે તો વાસણમાં અને બધે બીજા કામ કરવા ગયા. અત્યારે સબ્જી સુધારાઈ ગઈ બધી. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક લોકો છે તે અત્યારે શાકભાજી સમારી રહ્યા છે, અને તેમને જે રીતે વાત કરી કે ગઈકાલ સાંજથી જ જે સમારવાનું છે તે ચાલુ છે, અને હજારો કિલો શાકભાજી છે તે અત્યારે જે સમારવામાં આવી રહ્યા છે, અને જે લાખો લોકો છે તેની રસોઈ બનવાની છે તેના માટે હજારો જે કાર્યકર્તાઓ છે તે આપણને જોવા મળી રહ્યા છે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે રોટલીના મશીન પણ રાખવામાં આવ્યું છે, અને તેમાં લોટ બંધાઈ રહ્યો છે. તો આ મશીન ક્યારથી ચાલુ છે? રાતે 12 વાગ્યાથી ચાલુ. ઓહો, રાતના 12 વાગ્યાથી સતત ચાલુ છે. અને અત્યારે આપણે જોઈએ તો હજુ કેટલા વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે? રાતે 9-10 વાગ્યા હોય. રાતે 9-10 વાગ્યા સુધી આ મશીન છે તે સતત ફરવાનું છે. આમાં એક વખતમાં કેટલો જણાનો લોટ છે તે બંધાઈ જતો હોય છે? અંદાજે 30 કિલો લોટ બંધાય. 30 કિલો જેટલો લોટ બંધાઈ જતો હોય છે. તો જે રીતે તેમને વાત કરી કે 30 કિલો લોટ છે મશીનમાં એક વખતમાં બંધાઈ જતો હોય છે, અને આ મશીન છે ગઈકાલનું શરૂ છે ને હજુ આજે આખો દિવસ છે તે શરૂ રહેવાનું છે, અને સતત લોટ બંધાતો રહેવાનો છે. અનેક લોકો છે તે અત્યારે રોટલી બનાવી રહ્યા છે, અને આ રોટલી પણ જે છે સાંજ સુધી સતત બનતી રહેવાની છે. અને કદાચ આ પ્રકારનું જે રસોડું છે તે આપણે ક્યારેય નહીં જોયું લગ્નમાં, એ પ્રકારનું રસોડું છે. શું કહેશો? આપણે અડધું અહીંયા છે, અડધું હજી જમણવાર બીજે છે, બીજા મશીન ત્યાં છે. હજી આવા કેટલા મશીનો છે? ત્યાં 2 છે. ટોટલ કેટલા આવા મશીનો છે? અત્યારે 3 છે. ટોટલ 3 મશીનો છે, ને તે 3 મશીન છે તે સતત ચાલતા રહેવાના છે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે દાળનું આ ટોપ છે, કેટલું વિશાળ ટોપ છે, ને આવા તો અનેક ટોપ છે તે દાળના ભરેલા છે, અને દાળ છે તે બનવાની શરૂ છે. ગઈકાલ રાતથી જ જે દાળ છે તે બનવાનું શરૂ થઈ ગઈ હતી, અને આજે આખો દિવસ છે તે દાળ સતત બનવાની છે. અને આવા તો અનેક ટોપ ભરેલા છે, અનેક લોકો આવવાના છે, લાખો લોકોની દાળ બની રહી છે, હજારો લીટર દાળ બની રહી છે. અને જે રીતે આપણે જોયું કે અનેક વસ્તુઓ છે તે અત્યારે સતત બનવાની ચાલુ છે, રસોડું સતત ધમધમી રહ્યું છે, અને લાખો લોકો આવવાના છે, તેમના માટે ભોજન છે તે તૈયાર છે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ટમેટાની ગ્રેવી કરવામાં આવી રહી છે, સાથે સાથે આદુની ગ્રેવી કરવામાં આવી રહી છે, મરચાની ગ્રેવી કરવામાં આવી રહી છે, અને સતત જે મશીન છે તે ચાલુ છે, મશીન રાખવામાં આવ્યું છે, અને મશીનમાં ગ્રેવી બની રહી છે. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રેવીના ટોપ ભરવામાં આવી રહ્યા છે, અને આ મશીન છે તે સતત ચાલુ છે. જ્યારથી આ રાતના સમયથી ચાલુ છે, ને હજુ આખો દિવસ છે ત્યાં મશીન સતત ચાલુ રહેવાનું છે, અને અનેક લોકો છે તે લાગેલા છે
કામે લાગેલા છે ને જે ગ્રેવી છે તે સતત બની રહી છે ને તેનો ઉપયોગ શાક માટે કરવામાં આવી રહ્યો છે. તો આ હતું ગુજરાતનું સૌથી મોટું રસોડું ને જે રસોડું છે તે સતત આખો દિવસ ધમધમતું રહેવાનું છે. લાખો લોકો આવવાના છે ને લાખો લોકોની રસોઈ છે તે અત્યારે તૈયાર છે. શુદ્ધ ઘીમાંથી હજારો કિલો ઘીમાંથી બનેલી મીઠાઈ છે તે તૈયાર છે. અનેક વસ્તુઓ છે તે બનાવવામાં આવી છે ને જે સ્વયંસેવકો છે તેની ફોજ પણ અત્યારે કામે લાગી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું અને આવી જ વાતો કરતા રહીશું વાત ગુજરાતી પર.